ત્યારે જ બતાડી દઈશ, કારણ કે અત્યારે છે ને બહુ કાંઈ ખર્ચ આવે એવું છે નહીં. અને જો અત્યારથી પછી આવું કાંક છે ને રોડનો વ્યૂ આવે. રેલગાડી જાય છે. બસ તને ન્યુ બસ કરતા ને ઉભા હતા વ્લોગ ઓલો કર્યો ને તે છે ને વયો ગયો. અને મિતા તું શું કરશું? હે ને એવું કેટલા ઠેલા છે? કાંઈ છે કઈ તો હા આમાં ભાત છે અને મારા બા બેઠા છે. કાબા જય માતાજી. હા જય માતા. આપણે જો પેંડા તો ખાઈ લીધા છે ને પણ મોટા કાઢવા જતા તે મોટા કાઢી હાલ આવે કઉ બા ત્યાં જેટલા ખાવશો એમ ને કેમ છો બધા? મજામાં? માદે છે ને ન મજામાં તો આપણે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધા જય માતાજી, જય ચાંદબામાં. અત્યારે મસ્ત મજાના જો રેડી નથી ગયા ને અત્યારે જો હાઈવે ઉપરથી આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને આજે છે ને ઘરે જઈએ છીએ આપણે તો સામેથી બહુ લગ્ન કર્યા તો જો ઘરે જઈશું બધા ઠેલા ને એવું કેટલા ઠેલા છે? કાંઈ છે કઈ તો હા તો અને આ બાજુ દુકાને ઊભી રાખી છે ભાગને એવું બધું લેવા ના ઠેલા જો રેલગાડી જાય છે. બસ તને ન્યુ બસ કરતા ને જો આરસી વિક્રમ થાકી ગયો. આરસી જય માતાજી. જય માતાજી. હા હર્ષિકા જો સાપી છે અને ફ્રી થઈ ગયા. તને ક્યાં છે અત્યારે મસ્ત મજાનું સાંજનું ટાણું થઈ ગયું છે. ને આપણે છે ને સવારમાં તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું હતું, કારણ કે આપણે છે ને હાલ આવતા હતા ને મેં એક બ્રેક લીધો હતો. મેં કીધું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પહેલાં કરી વાળ્યું ને ત્યારે મસ્ત મજાની છે ને રોટલી થઈ ગઈ છે. આમાં ભાત છે અને મારા બા બેઠા છે. કાબા જય માતાજી. હા જય માતાજી. હા તો તું શું કરશો? ઠીક ભાત વગેરેની તૈયારી કરશે એમ ને? જો મસ્ત મજાનું છે ને સરસ મજાનું થોડીક કટિંગ કરે છે. અને આજે છે ને ભાત વગાડવાના વળી તો કન્ટિન્યુ શું બા હા મને ભાત બહુ ભાવે. કાબા તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બની છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય ચાંદબામાં. અત્યારે જો મસ્ત મહિનાનો સમય સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. જો કે આખો દી તો છે માળામાં ગયા હોય ને સવારમાં ભણવા ગયા હોય એટલે પછી કાંઈ બ્લોગ સ્ટાર્ટ કરવાનું આપણે કાંઈ સમય રહેતો નથી. કાલ તો એવું લાગે ને શનિવાર છે એટલે આવીને 11 વાગ્યે કાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળીશ, કાં સવારમાં જવાની વાર હશે ને થોડીક કાં છે ને આપણું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળીશું. થોડાક દિવસ પછી તો આપણે છે ને મસ્ત મસ્ત હજી પાછા લગ્ન હાલ્યા આવે છે એટલે પાછા તમને છે ને લગ્નના વિડીયો જોઈને ખૂબ જ મજા આવવાની છે. ત્યારે તો બધા ફયું હશે, માસી હશે, બધાય જ હશે. તમને બધાની જોવાની તો મોજ જ પડી જવાની છે. અને હમણાંથી તો આપણે છે ને વ્લોગ વિડીયોમાં નહોતા આવતા ને એક દિવસ આવ્યા હતા તે દિવસનો ખાલી વ્લોગને એડ આપવાના હતા. આપણે આવ્યા હતા પછી વ્લોગને એડ આપ્યા પછી તો કાંઈ આપણે આવ્યા નથી. ગોપી લગ્નમાં ગઈ હતી તે કહે છે ને હું જ છે ને લગ્નનો વ્લોગ ઉતારી લઈશ. અહીંયા અમારા રજુભાઈ ઊભા હતા વ્લોગ ઓલો કર્યો ને તે છે ને વયો ગયો. અને મિતા તું શું કરશું? હે જો લેશન કરે છે. નાસ્તું છે ને બાવણું ખુલ્લું મૂક્યું છે ને એટલે આમ બધા વાહન ગણવી છીએ. જો જમી કાઢીને પણ આપણે છે ને નવરા થઈ ગયા છીએ હમણાંથી. તો છે વ્લોગ કાંઈ ઉતાર્યો નથી ને વ્લોગમાં કાંઈ આવતા નથી એટલે છે ને કાંઈ બોલવામાં છે ને થોડીક મિસ્ટેક થઈ જાય છે આપણે. જો મિત્રો લગ્ન આવે ને પહેલાં છે ને મેં વિચાર્યું છે કે ગોપી પર છે ને પ્રેન્ક કરી નાખ્યું. પ્રેન્કનો વિડીયો તમને જોવાની મજા આવશે તે પણ હવે મને આમ થોડીક ગભરાટ થઈ કે પાછી એને ખબર પડી જશે તો મિત્રો છે ને એને છે ને આપણે ખબર જ પડવા દેવા નથી. જો આ તો છે ને કાંઈ ફોન એક ઘરે છે નહીં, નકર તો એક ફોન ઘરે હોય ને તો વળી ઉતારી લેવી આપણે એમ. એટલે છે ને એ ફોન ઘરે નથી. જો એ ફોન ઘરે આવી જશે તો જરૂરથી જરૂર ઉતારશું. બહારનો માહોલ કેવો છે તમને બધાને જરીક બતાડી દે.
મારા પપ્પા તો છે ને મોટર કાઢવા ગયા છે. જો બહારનો માહોલ છે ને આવું કાક છે. અને મિત્રો થોડુંક છે ને તમને આમ સ્પેશિયલ બતાવવું છે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. મિત્રો આપણે જમી કરીને તો નવરા થઈ જશે ને આજે જો છઠ્ઠી છે ને તે ત્યાં ગયા હતા ને જો ત્યાં છે ને આવીને પેંડા ને એવું ખાયું છે. પેંડા ચેવડો કા થોડી હાલો બધા પેંડા ખાવા. હા પેંડા તે ખાલી સેવડો નહીં. હાલો સેવડો પેંડા બે ખાવા. અને દાદા તમે સેવડો ખાવ. હા સેવડો ખાવશો એમ ને. આજ તો આખો દી ઘંટી હશો ને. બા તમે રોટલા કરીએ ઘડી હા ઘડી આવીએ ઘડી મંદિર જાય. તારે સેવડો ખાવશો એમ ને. તારે જો મિત્રો મેં છે ને સેવડો પેંડા ખાવી છે. તમારા લોકોને ખાવ હોય તો આવી જાવ કા દાદા. તો સેવડો પેંડા ખાલી પછી પાછા મળશું. આપણે જો પેંડા તો ખાઈ લીધા છે ને પણ મોટા કાઢવા જતા ને તે મોટા કાઢીને હેલા આવશે કહું ત્યાં એકલા ખાવશો એમ ને. હા 10 વાગી ગયા કાપવા. જો ગુવારનું શાક છે, પછી દૂધ છે, પેંડા છે, ભાત છે ને રોટલી છે કા મમ્મી. હા તમે શું ખાવ છો પેંડો. ઠીક તમને ભાવે છે. નો ભાવતો હે પપ્પા. હા બહુ મજા આવી. રોકાવો એમ. હવે તો લગન તો હું વૈયા ગયા કેટલાક દી રોકાવું. મિત્રો જો મિત્રો જો છે ને તમને કંઈક સ્પેશિયલ બતાવવાનું હતું ને મેં કીધું છે ને હવે કાલ સવારમાં ગુડ મોર્નિંગ થાય ને ત્યારે બતાડી દઈશ. કારણ કે અત્યારે છે ને બહુ કાંઈ ખર્ચ આવે એવું છે નહીં. અને જો અત્યારથી પછી આવું કાંક છે ને રોડનો વ્યૂ આવે છે. એટલે આજે તો છે ને રોડ છે ને શૂટ તો કરું છું રોડ ઉપર. આમ હાવ રોડના કાંઠે જ છે મકાન. તમારું ખાઈને આવવું હોય ને તો વહી આવજો અમારી ઘરે. તો કરાવ્યું હોય ને ઘર છે ને એમાં બતાવ્યું છે ને અમારું એમાં છે ને તમે એ બ્લોગ જરૂરથી જોઈ આવી જો. ઘરની સામે છે ને હવે તો છે ને આઈસ્ક્રીમની દુકાન પણ બની ગઈ છે. એટલે છે ને આઈસ્ક્રીમ છે ને લેવા જવાના છે. કારણ કે હવે મિત્રો છે ને ઉનાળો શરૂ થયો છે એટલે આઈસ્ક્રીમ ને કોન ને પેપ્સી ને એવું બધું ખાવું પડે. કારણ કે છે ને તો છે ને ઉનાળામાં મજા આવે અને ઉનાળામાં તો ગરમી પણ બહુ થશે. મમ્મી છે ને વાસણ ઉટકે છે ને તે પાછા આવશે ને ત્યારે જ પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહે. જો મમ્મી તો છે ને આવી ગયા છે ને ઘડીક તો છે ને પેલા સિરિયલ જોઈ લીધી છે. પછી મેં કીધું છે ને બ્લોગ ઉતારું. મમ્મી શું કરો છો. ઠીક જય માતાજી જય જાનભાઈમાં. જો મિત્રો છે ને બ્લોગ એન્ડ આપવાનો મારો વારો છે તો મેં કીધું છે ને હવે બ્લોગ એન્ડ પણ અહીંયા આપી દઉં. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવું બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજી ને જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો બાય બાય.